ભારતમાં કોને રસી લેવા માટેની મંજૂરી નથી, શા માટે? જો આપણે જોઈએ એ પ્રમાણે તો સૌથી પહેલા આપણે જે સેટ જોઈએ કે ભારતમાં આપણને કોને અલાઉ નથી કરતા અથવા તો કોને રસી નથી આપતા. તો સૌથી પહેલા સગર્ભા માતા એટલે કે પ્રેગ્નન્ટ મધર, પછી બાળકો એટલે કે જે 18 વર્ષથી નાના છે એ લોકોમાં રસી આપતા નથી. હવે રસી આ બે ગ્રુપમાં એટલા માટે નથી આપતા કે આપણે કોઈ પણ પ્રકારના સંશોધન કરેલ નથી હજી સુધી કે જેના દ્વારા એ ખબર પડે કે આ રસી એક તો અસરકારક છે અને બીજી વસ્તુ કે સુરક્ષિત છે. બંને વસ્તુ જોઈ પડે પછી પણ એવા કોઈ પણ ટ્રાયલ અથવા સંશોધનોના હજી સુધી થયેલા નથી. એટલે આખા વિશ્વમાં સગર્ભા માતાઓ અને બાળકોને તો એટલે કે 18 વર્ષથી નાનાને નથી જ આપતા. હાલમાં અમેરિકામાં જે રસી જે રસી વપરાય છે એ રસીનો એ લોકોએ ફાઇઝરની રસીનો ટેસ્ટ કર્યો અને 12 થી 18 વર્ષ વચ્ચે એ લોકોને સેફ લાગ્યું એટલે કે સુરક્ષિત રસી છે એટલે ત્યાં આપવાનું શરૂ કર્યું અમેરિકામાં. પણ આપણે ભારતમાં પણ ટ્રાયલ શરૂ એટલે કે સંશોધનો શરૂ થઈ ગયા છે અને ખૂબ જ ટૂંક જ સમયમાં આપણને એ પણ માહિતી મળશે કે 12 થી 18 વર્ષમાં આ રસી આપી કે નહીં અને હિતાવહ છે, સુરક્ષિત છે કે નહીં. એટલે એક તો ગ્રુપ થયું આપણે બાળકો અને સગર્ભા માતા. બીજું જે લોકોને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા તો જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય એવી દવા ચાલુ હોય એટલે એવી દવામાં સ્ટીરોઇડ છે ધારો કે અથવા તો કોઈ એન્ટી કેન્સર દવાઓ છે અથવા તો HIV એડ્સનો કેસ એટલો બધો ગંભીર છે કે એમનામાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઘટી ગઈ. તો હજી એમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ થયું નહીં એટલે કે ન આપી શકાય એવું નહીં, પણ ડોક્ટરને બતાવી એની સલાહ મુજબ જ આપણે આ રસી લેવી જોઈએ અને ડોક્ટર ના પાડે તો નહીં. બીજી બી ઘણી બધી માયનર કન્ડિશનો છે કે જેમાં એવી સંભાવના રહે કે કદાચ એનું કારણ કે આપણે ટેસ્ટ એ લોકો પર કરેલા નથી એટલે એના માટે થઈને આ રસી ના આપવી જોઈએ. બાકી જે બધી રસીઓ જે લોકોને નથી આપતા એટલે ખાસ કરી રોગ પ્રતિકારક શક્તિ જેમનામાં ઓછી હોય રોગના કારણે અથવા દવાના કારણે તે લોકોમાં ડોક્ટરને પૂછ્યા પછી આપણે ચોક્કસપણે આપી શકીએ અથવા તો ડોક્ટર ના કે તો ના આપવી જોઈએ. અને દરેક કેસમાં અલગ અલગ હોય એટલે કે આપણે બધાને પણ સરકાર શ્રી જાહેર કરેલી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે મેં કીધું એમ સગર્ભા માતા એટલે કે પ્રેગ્નન્ટ મધર, બાળકો અને જેમની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોને આપવાની એ લોકો ના પાડે છે ગાઈડલાઈન મુજબ. અને છતાં બે ગ્રુપ જે કીધું બાળકો સગર્ભાતા તો નથી જ આપવાની કારણ કે સુરક્ષિત છે કે નહીં એના ટ્રાયલ થયા નથી, સંશોધન થયા નથી. રોગો જે છે ઇમ્યુનિટી ઓછી હોય એવા જે કેસ છે એમાં ડોક્ટરની સલાહ મુજબ કરવું અથવા બીજી કોઈ પણ દવા ચાલતી હોય તો એમાં ધારો કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ વગેરેની દવા ચાલતી હોય તો એમાં કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન નથી. લોહી પાતળું થવાની દવા ચાલતી હોય તો પણ નથી. પણ છતાં પણ ડોક્ટરની સલાહ તમારે જે સારવાર કરે છે એ ડોક્ટરની સલાહ લઈ અને સરકારશ્રીની ગાઈડલાઈન પણ એવું કહે છે કે આપણે કોવિન એપ પર જઈ અને એક સર્ટિફિકેટ હોય છે ડોક્ટરથી સહી કરાવી લેવાનું કે ભાઈ અમને દવા ચાલુ છે પણ રસી લઈ શકે કોઈ પણ વાંધો નથી, તો આપણે પછી એનું રસીકરણ કરતા હોઈએ છીએ. એટલે આટલી વસ્તુ આટલા ગ્રુપમાં આપણે ધ્યાન રાખીને આપવું જોઈએ. સર એક સવાલ હતો કે જનરલી એવું લોકો કહેતા હોય છે કે સ્તનપાન કરાવતી મહિલા એ રસી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? જી એ પણ છે કે જે રીતે સગર્ભા માતાઓ મેં કીધું આપે ધ્યાનથી જો સાંભળ્યું હોય તો મેં ખાલી સગર્ભા માતા અને બાળકોનું જ કીધું. એટલે કે સ્તનપાન કરાવતી જે ધાત્રી માતાઓ છે લેક્ટેટિંગ મધર્સ એમને આપણે સરકારશ્રીએ કે નવી ગાઈડલાઈન મુજબ રસી લઈ શકાય નવો પત્ર દરેક રાજ્યને કરી દેવામાં આવ્યો છે અને સંશોધનો પ્રતિ સ્પષ્ટપણે જણાય છે કે જે બાળકને ધવડાવતી હોય
એટલે કે ધાત્રી માતાઓ હોય એમાં પણ આ રસી ખૂબ જ સુરક્ષિત છે અને એને લેવાથી કોઈ પણ જાતનું નુકસાન થતું માતાને પણ રક્ષણ કરે છે અને જો એન્ટીબોડી થશે તો ધાવણ દ્વારા એ એન્ટીબોડી બાળકમાં જશે, બાળકને પણ રોગ પ્રતિકારક શક્તિ મળી શકે. એટલે આપણે ધાત્રી માતાઓ કે જે માતાઓ સ્તનપાન કરાવતી હોય એ લોકોને તો આપી જ શકાય છે. એટલે કે 16 થયા પછી આપણે તરત ગમે તેટલા મહિના થયા હોય એને આપી શકાય. એટલે નવી ગાઈડલાઈન પ્રમાણે હવે દરેકે દરેક સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ 100% રસી લઈ લેવી જોઈએ.